પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ 3 રૂપિયા જેટલો વધારો ઝીકાયો છે, જેને લઈને જનતાના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે। ત્યારે આની સાથે જ હવે એક નવો પ્રશ્ન ઊભો થયો છે કે પેટ્રોલ અસલી છે કે મિલાવટવાળું। ત્યારે તેના માટેની સરળ ટિપ્સ જાણવા માટે આપણે જોઈએ આગળનો અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। હાલ પેટ્રોલ અને ડીઝલ વચ્ચેના ભેળસેળ અંગેની માહિતી માટે આજે સરળ 3 ટિપ્સ એવી છે કે જેને લઈને આપણે જાણી શકીશું કે પેટ્રોલ અસલી છે કે નકલી। એમાંની પહેલી ટ્રીકની વાત કરીએ તો સફેદ કાગળનો ટેસ્ટ એટલે કે બ્લોટિંગ પેપર ટેસ્ટ। વાત કરીએ એમાં એક સફેદ સાદો કાગળ લો અને તેના પર પેટ્રોલના થોડા ટીપા નાખો। જો પેટ્રોલ એકદમ અસલી અને શુદ્ધ હશે તો તે થોડી જ વારમાં હવામાં સંપૂર્ણપણે ઉડી જશે અને આ સાથે જ કાગળ પર કોઈ ડાઘ રહેશે નહીં। પરંતુ આની સાથે જો પેટ્રોલમાં કોઈ ભેળસેળ હશે તો શું થશે? તો પેટ્રોલમાં કેરોસીન કે ઓઇલની મિલાવટ હશે તો કાગળ પર તેલ જેવા ડાઘા રહી જશે। હવે વાત કરીએ બીજી સરળ ટિપ્સની, તો તેમાં એવું કંઈક છે કે પાણીના ગ્લાસથી પરખી શકાશે। એટલે કે એક કાચના પારદર્શક ગ્લાસમાં થોડું પાણી લો અને તેમાં થોડું પેટ્રોલ નાખી દો અને હળવુંથી હલાવો, એટલે કે આવી રીતના તમે જોઈ શકો છો। તો પેટ્રોલ અને પાણી ક્યારેક આસપાસમાં ભળતા નથી અને જો પેટ્રોલ શુદ્ધ હશે તો પાણીની ઉપર પેટ્રોલનું એક પરત જામી જશે, જેને લઈને તમને ખબર પડશે કે ગ્લાસમાં ત્રીજું કોઈ લેયર દેખાય તો તે દ્રાવણ ધૂંધળું બની જશે, એટલે કે આ ફોટામાં દેખાય છે તે ટાઈપનું। આ સાથે જ તમને ખબર પડશે કે પેટ્રોલમાં કેમિકલ જેવા તો ભેળસેળ છે કે નહીં। હવે આ સાથે જ એની ત્રીજી અને સરળ ટિપ્સ છે કે રંગ અને ગંધની ઓળખ પરથી કરી શકાશે। તો શુદ્ધ પેટ્રોલ સામાન્ય રીતે આછા પીળા કેસરી રંગનું અને એકદમ પારદર્શક હોઈ શકે છે। આ સાથે જ એક ચોક્કસ કદ અને મિલાવટ પેટ્રોલનો રંગ સામાન્ય કરતાં ઘાટો કે ધૂંધળો દેખાય છે। આ ઉપરાંત અસલી પેટ્રોલની સુગંધ સામાન્ય હોય છે, પરંતુ જો પેટ્રોલમાંથી કેરોસીન, એસિડ કે તીવ્ર કેમિકલ જેવી વાસ આવે તો સમજી લેવું કે ઈંધણ નકલી છે। હવે આ સાથે જ તમને એ વાત કરાવીએ કે હવે પેટ્રોલ અસલી કે નકલીની ખબર આપને પડી ગઈ, તો પેટ્રોલ જ્યારે મિલાવટવાળું હશે ત્યારે વાહનમાં શું ખામીઓ આવી શકે? તો પેટ્રોલમાં કેરોસીન, નેફથા, સોલ્વન્ટ કે કેમિકલની મિલાવટથી ગાડીનું પરફોર્મન્સ અને માઇલેજ ઘટાડી શકાય છે। અને આ સાથે જો ગાડી અચાનક વધુ ધુમાડો આપે કે પછી એન્જિનમાંથી અવાજ આવે તો પેટ્રોલ નકલી હોવાના સંકેતો છે। તો ત્રીજો સંકેત કંઈક આવો છે અને આ સાથે જ તમને કેવી રીતના ખબર પડશે કે આ પેટ્રોલ ભેળસેળવાળું છે? તો આ 3 ટ્રીકથી। અને આ સાથે જો પેટ્રોલ તમને ભેળસેળવાળું જોવા મળે છે અને આ સાથે જ હવે તમને પ્રશ્ન થાય કે આની કમ્પ્લેન કોને કરવી, તો તમે ભેળસેળ જણાતા તો ગ્રાહકો ટોલ ફ્રી નંબર 15 અને 19 પર કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં સંપર્ક કરી શકે છે। હવે આ સાથે જ હવે આ સારી બધી જ માહિતીને લઈને પ્રશ્ન એ થાય કે આ બધી વસ્તુની જરૂર કેમ પડે છે? તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યારે સામાન્ય રીતે ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે વધુ નફો કમાવા માટે ઈંધણમાં મિલાવટ થવાની ફરિયાદો વધી રહી છે, જેને લઈને આપત્તિઓ અપનાવવી પડે છે। તો આ સાથે જ પેટ્રોલમાં પાણી, કેરોસીન કે સસ્તા કેમિકલની ભેળસેળ માત્ર ખિસ્સા પર જ નહીં પરંતુ વાહનના એન્જિન પર પણ સીધો પ્રહાર કરે છે અને ઘણીવાર લોકો તપાસ કર્યા વગર જ પેટ્રોલ પુરાવી લે છે, જેનાથી એન્જિન સીઝ થવાનું કે પછી વાહનમાં આગ લાગવાનું જોખમ વધી જાય છે। તો આ બધી સાવધાનીઓ માટે આપણે આ પેટ્રોલ અસલી છે કે નકલી તે જાણવું ખૂબ જ જરૂરી છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।